ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરેલી હતી. હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 ને જોઈશું. એટલે કે દ્રાવણવાળું ચેપ્ટર આપણે પતી ગયું છે. તેના પછી હવે આપણે પૃષ્ઠ રસાયણ ચેપ્ટરને આજે આપણે ટાર્ગેટ કરવાના છે. આજના ટોપિકની અંદર આપણે બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે કેવી રીતે આપણે પૃષ્ઠ રસાયણને ભણવાના છે. પૃષ્ઠ રસાયણના અગત્યના ટોપિક કેટલા છે, અધિશોષણ કોને કહેવાય, અભિશોષણ કોને કહેવાય, તેમની વચ્ચે મુખ્ય તફાવત કયો છે વગેરેની આપણે આજે ચર્ચા કરવાના છે. એટલે કે આજનો આપણો ટોપિક એક બેઝિક ટોપિક રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે એની અંદરના ડિટેલ ટોપિકને આપણે જોતા જવાના છે. તો હવે આપણે જો શરૂઆત કરીએ આપણા ટોપિકની, એટલે કે આજનો ટોપિક આપણો છે પૃષ્ઠ રસાયણ. તો પૃષ્ઠ રસાયણના ટોપિકની અંદર આપણે કયા કયા ટોપિકને આપણે ભણવાના છે તેમ તો કે પૃષ્ઠ રસાયણ વાળા ટોપિકની અંદર આજે આપણે પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તાવના પછી આપણે અધિશોષણની ચર્ચા કરીશું. અધિશોષણ પછી આપણે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત, આટલા ટોપિકને આપણે જોવાના છે. તો શરૂઆત કરીએ આપણા પ્રસ્તાવનાથી. તો આપણી બુકની અંદર જે આપણને આપેલું છે તે પ્રમાણે કે પ્રસ્તાવનાની અંદર આપણને એવું કીધેલું છે કે પૃષ્ઠ રસાયણ આપણને ક્યાં જોવા મળી શકે. તો કે પૃષ્ઠ રસાયણ આપણને ખૂબ જ અગત્યના રસાયણોમાં કેટલાક ઘન ઉદ્દીપકની સપાટી પર થતી પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે, તે આપણને ધ્યાન પર છે. ત્યારબાદ આપણને એ પણ ધ્યાન પર છે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સપાટી અથવા તો આંતરપૃષ્ઠ પર આપણને જોવા મળતી હોઈ શકે. તો આવી કંઈક વસ્તુ આપણને અહીં ધ્યાન પર છે. તો જે પ્રસ્તાવનાનો જે ટોપિક છે તે ટોપિકને આપણે જો આગળ વધીએ તો એ ટોપિકની અંદર આપણને એવી પણ ચર્ચા કરવામાં આવેલી છે કે આપણી પાસે પૃષ્ઠ રસાયણ એ સપાટી અથવા તો આંતરપૃષ્ઠ પર થતી પરિઘટનાઓના સ્વરૂપે આપણે એને સમજવાના છે. આંતરપૃષ્ઠ અથવા તો જે જથ્થામય કલાને જુદી પાડતી સપાટી તેને આપણે આડી લીટી અથવા તો ઊભી લીટી વડે દર્શાવવાના છે. દાખલા તરીકે આપણી પાસે શું આવી શકે તો કે જો આપણે એવી વિચારસરણી લઈએ કે ઘન અને વાયુ વચ્ચે આંતરપૃષ્ઠને ઘન વાયુ અથવા તો એટલે કે ઘન ડેશ વાયુ આડી લીટી અથવા તો ઘન વાયુ એટલે કે ઊભી લીટી વડે આપણે દર્શાવી શકાય. સંપૂર્ણ મિશ્રણીયતા ને કારણે વાયુઓ વચ્ચે આંતરપૃષ્ઠ હોતું નથી અને પૃષ્ઠ રસાયણમાં સંપર્કમાં આવતી જથ્થામય કલા તરીકે શુદ્ધ સંયોજનો અથવા તો દ્રાવણો આપણને જોવા મળી શકે છે. એટલે આટલા ટોપિકની અંદર આપણે કેટલી વસ્તુને ધ્યાન પર રાખી તો કે આપણું આ જે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે તે સપાટી અથવા તો આંતરપૃષ્ઠ પર થતી ઘટનાઓ છે, જેને આપણે જે જુદી પડતી અથવા તો કલા જે છે તેને સપાટીને જુદી પાડવા માટે કાં તો આડી લીટી અથવા તો ઊભી લીટીનો નિર્દેશન કરીશું. ઉદાહરણ તરીકે આપણે લીધું ઘન વાયુ વચ્ચે, તો એને આપણે કેવી રીતના લખી શકાય, ઘન ડેશ વાયુ અથવા તો ઘન અને વાયુ ઊભી લીટીથી આપણે દર્શાવી શકાય. સંપૂર્ણ મિશ્રણીયતા ને આપણે એટલે કે મિસિબિલિટીને કારણે વાયુ વચ્ચે આંતરપૃષ્ઠ રચાતું નથી. આ ટોપિકને થોડું ધ્યાન પર રાખી લઈશું. પૃષ્ઠ રસાયણમાં સંપર્કમાં આવતી જથ્થામય કલા તરીકે શુદ્ધ સંયોજનો અથવા તો દ્રાવણો આપણને જોવા મળી શકે છે. આંતરપૃષ્ઠ સામાન્ય રીતે કેટલાક અણુઓની જાડાઈ જેટલા જ જોવા મળે, પરંતુ જથ્થામય કલાના કણોના કદ પર તેનું ક્ષેત્રફળ આધાર રાખતું હોય છે. એટલે ઘણી બધી વસ્તુ અગત્યની પરિઘટનાઓ કે જે આ બધામાં બહુ નોંધનીય છે, તેમાં આપણે કઈ કઈ ઘટનાઓ લઈ શકાય તો કે ક્ષારણ, વિદ્યુત ધ્રુવ પ્રક્રમ, વિષમાંગ ઉદાહરણ અથવા તો વિષમાંગ ઉદ્દીપન, વિલયન, સ્ફટિકીકરણ અને આંતરપૃષ્ઠ વગેરે આપણે આના ઉદાહરણ તરીકે લઈ શકવાના છે. પૃષ્ઠ રસાયણનો વિષયનો આપણે ઉપયોગ આપણે ક્યાં કરી શકીશું તો કે ઉદ્યોગ અને વૈશ્લેષિક કાર્ય, રોજિંદા જીવનની પરિસ્થિતિ વગેરેમાં આપણે ઉપયોગમાં લેવાના છે. તો આ ટોપિકને આપણે અહીંયા એટલું યાદ પર રાખીશું કે આપણી પાસે આંતરપૃષ્ઠ અથવા તો સપાટી પર જે પણ રાસાયણિક વિજ્ઞાન થશે તેને આપણે સમજવાના છે. સાથે એ પણ ધ્યાન પર રાખીશું કે જેવી રીતના આપણે આગળના ચેપ્ટર એટલે કે દ્રાવણવાળા ચેપ્ટરમાં જોયું હતું તે પ્રમાણે કુલ 9 પ્રકારના દ્રાવણ હતા. તો અત્યારે અહીં આપણને વાયુ વચ્ચે આંતરપૃષ્ઠ બનતું ન હોવાને કારણે આપણને ઘન વાયુ અને પ્રવાહી અને સાથે ઘન પ્રવાહી વચ્ચે પણ આપણને શું જોવા મળશે, આંતરપૃષ્ઠ જોવા મળશે, પરંતુ વાયુ વચ્ચે આપણને આંતરપૃષ્ઠ જોવા મળવાનું નથી. આ ટોપિક આપણે આ રીતના સમજવાના છે. હવે એમાં જો આપણે આગળ વધીએ
તો આપણને શું કીધેલું છે તો કે પૃષ્ઠ રસાયણના અભ્યાસને કાળજીપૂર્વક પૂર્ણ કરવા માટે આજ્ઞાત્મક બને છે કે સપાટી ખરેખર સ્વચ્છ હોવી જોઈએ. તો હવે સ્વચ્છ સપાટી કરવા માટે આપણે કેટલું પાસ્કલ અથવા તો કેટલું દબાણ કરવું પડે. તો આ તમારો MCQ થઈ જશે. 10⁻⁸ થી 10⁻⁹ પાસ્કલ જેટલું ઘણું ઊંચું શૂન્ય અવકાશ હેઠળ એ કરવું શક્ય બને છે. એટલે કે ધાતુઓની સ્વચ્છ સપાટી પ્રાપ્ત કરી શકાય. આવી સ્વચ્છ સપાટીવાળા ધરાવતા ઘન પદાર્થોને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે, નહીં તો તે હવાના ઘટક કણો જેવા કે ડાયોક્સિજન અને ડાયનાઇટ્રોજન વાયુથી ઢંકાઈ જવાના છે. તો આ એકમમાં આપણે શું જોઈશું તો કે રસાયણ વિજ્ઞાનની કેટલીક અગત્યની ખાસિયતો જેવી કે અધિશોષણ, ઉદ્દીપન અને પાયસ તથા જેલ વગેરેનો આપણે આમાં સમાવેશ કરવાના છે. તો અહીં આપણે શું ટાર્ગેટ કરીશું તો કે અહીં આપણો એક MCQ છે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના અભ્યાસ માટે જે સપાટીને સ્વચ્છ કરવા માટે કેટલું પાસ્કલ દબાણ જરૂરી છે તો કે 10⁻⁸ થી 10⁻⁹ પાસ્કલ જેટલું, એટલે કે ઘણું ઊંચું શૂન્ય અવકાશ આપણને જરૂરી બને. એટલે કે ધાતુઓની જે સપાટી છે તે આપણને કેવી મળી શકે? સ્વચ્છ મળી શકે. પછી આપણે આ ચેપ્ટરમાં શું ભણવાના છે તો કે અધિશોષણ, ઉદ્દીપન અને પાયસ તથા જેલનો આપણે આમાં સમાવેશ કરવાના છે અને એનો આપણે અભ્યાસ અહીંયા પૂરેપૂરો કરવાના છે. તો આટલા ટોપિકને આપણે થોડા ટાર્ગેટ કરવાના છે. હવે આપણે સૌથી પહેલો ટોપિક જોઈશું એ છે અધિશોષણ. તો અધિશોષણની અંદર આપણે જે રોજિંદા જીવનની અંદર ઉદાહરણ જોઈએ છે, એટલે કે એવા કેટલાક ઉદાહરણો આપણે જોયેલા છે કે ઘન પદાર્થની સપાટી તેમના સંપર્કમાં આવતા કોના સંપર્કમાં અથવા તો આવતા કલાના અણુઓને આકર્ષે છે અને સપાટી પર જાળવી રાખે છે. એટલે કે અધિશોષણની ઘટનામાં શું હોવું જોઈએ તો કે એક સપાટી છે તેના સંપર્કમાં જે પણ કંઈક કણો આવશે તેમની વચ્ચે આકર્ષણ જળવાશે. એટલે કે આકર્ષણ હશે એટલે તેઓ સપાટી પર જાળવી રાખશે અને આ ક્યાં જોવા મળશે તો કે માત્ર સપાટી પર જ રહેશે. એટલે કે જથ્થાની અંદર ઊંડાણમાં જતા નથી. હવે આપણે શું યાદ રાખવાનું છે તો કે હવે આપણે એની વ્યાખ્યાને આપણે અહીંયા ચર્ચામાં લેવાની છે. તો વ્યાખ્યાન અહીંયા આપણને શું કહે છે તો કે આણ્વીય સ્પીસીસ નું ઘન અથવા તો પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર વધારે એકઠા થવું તે અધિશોષણના પર્યાયથી ઓળખાય છે. એટલે આપણે શું વિચારી શકાય તો કે કોઈ પણ એવી વસ્તુ કે જેનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતા તેની સપાટી પર, એટલે કે જ્યારે સપાટી પર એકઠા થાય તેને આપણે અધિશોષણ આપણે કહેવાના છે. આ આણ્વીય સ્પીસીસ અથવા તો પદાર્થ કે જે સપાટી પર સંકેન્દ્રિત અથવા તો એકઠા થાય છે તેને આપણે શું કહીશું તો કે તેને આપણે અધિશોષિત તરીકે ઓળખવાના છે. એટલે અધિશોષિતની વ્યાખ્યામાં આપણે કેટલી વસ્તુને ચર્ચા કરીશું તો કે અધિશોષિત માટે આપણે અહીં જોઈશું કે એવી સ્પીસીસ, આપણે અહીંયા શું ચર્ચા કરીશું તો કે એવી સ્પીસીસ એટલે કે આણ્વીય સ્પીસીસ અથવા પદાર્થ ક્યાં એકઠિત થવાના છે તો કે સંકેન્દ્રિત અથવા તો એકઠિત થાય છે તેને આપણે અધિશોષિત કહીશું. એટલે કે જે એકઠા થાય છે તે અધિશોષિત કહેવાય અને જેની સપાટી પર એકઠા થાય છે, જે પદાર્થની સપાટી પર એકઠા થાય છે તેને આપણે શું કહીશું તો કે અધિશોષણ, અને એટલે કે એ ઘટનાને અધિશોષણ અને એ પદાર્થને આપણે અધિશોષક તરીકે ઓળખવાનો છે. એટલે કે જે પદાર્થ અધિશોષિત થાય છે અથવા તો જે પદાર્થ એકઠા થાય છે તેને અધિશોષિત કહેવાય અને જેના પર એકઠા થાય છે તેને આપણે અધિશોષક તરીકે ઓળખવાના છે. હવે આગળ તો અહીં અધિશોષણ ખરી રીતે તો પૃષ્ઠ ઘટના જ છે અને ઘન પદાર્થો ખાસ કરીને કેવા જોવા મળશે તો કે ઝીણા ભૂકા સ્વરૂપે અસ્તિત્વ ધરાવવાના છે. તેમને વધારે સપાટી અથવા તો સપાટી ક્ષેત્રફળ હોય છે અને આથી ચારકોલ, સિલિકા જેલ, એલ્યુમિના જેલ, માટી, કલીલ ઘણા ઝીણા સ્વરૂપ અવસ્થામાં ધાતુ વગેરે સારા અધિશોષક તરીકે વર્તે છે. એટલે અહીં આ મુદ્દાને આપણે કેવી રીતના ચર્ચામાં લઈશું તો કે અહીં આ મુદ્દાને આપણે એવી રીતના ચર્ચામાં લઈશું કે અધિશોષકના ગુણધર્મો કયા કયા છે. તો કે અધિશોષકના ગુણધર્મોમાં તો અધિશોષકના ગુણધર્મો કયા કયા છે તો કે અધિશોષણ એ આપણી પાસે પૃષ્ઠ ઘટના છે એને ધ્યાનમાં લઈશું. એટલે કે અધિશોષક હવે કેવા હોવા જોઈએ તો કે એવા ઘન પદાર્થો કે જે ઝીણા ભૂકા સ્વરૂપે જોવા મળે, એટલે કે જેની પાસે સંપર્ક સપાટી વધારે હોય. એટલે કે ચારકોલ, સિલિકા જેલ, એલ્યુમિના વગેરે આપણને શું જોવા મળશે તો કે સારા અધિશોષક તરીકે વર્તશે. એટલે કે એવા પદાર્થો કે જેની પાસે
સંપર્ક સપાટી વધારે હશે તેને આપણે શું કહીશું તો કે અધિશોષક તરીકે આપણે ઓળખવાના છે. એટલે અહીં આપણે કેટલી વસ્તુને ધ્યાન પર રાખી તો કે જે ઘન પદાર્થની સપાટી પર જે પદાર્થ એકઠા થાય છે તેવી ઘટનાને આપણે અધિશોષણ કહીશું. જે એકઠા થાય છે તેને અધિશોષક કહીશું. જે એકઠા થાય છે તેને અધિશોષિત કહીશું અને જેના પર એકઠા થાય છે તેને અધિશોષક તરીકે ઓળખવાના છે. એટલે કે જેનું અધિશોષણ થાય છે તે અધિશોષિત છે એટલે કે પીડિત છે અને જેના પર થવાનું છે તેને આપણે અધિશોષક તરીકે ઓળખવાના છે. એવી જ રીતના સારા અધિશોષક કયા હોઈ શકે તો કે જેની પાસે સંપર્ક સપાટી વધારે હોય અથવા તો જેઓ ઝીણા ભૂકા સ્વરૂપે અવસ્થામાં ધરાવતા હોય એટલે કે ઘન પદાર્થ અને તેમાં પણ ઝીણો ભૂકો. તો આ બે અવસ્થા એ આપણને શું બતાવશે તો કે સારા અધિશોષક તરીકેના ગુણધર્મો આપણને બતાવવાના છે. એવી જ રીતના આપણી પાસે અહીં અધિશોષણ ક્રિયામાં કઈ કઈ જગ્યાએ આપણે ઉદાહરણ લીધેલા છે તે અથવા તો આપણે એને જાણીએ છીએ તેને. તો કે જો આપણે એક બંધ પાત્રમાં જે ભૂકો કરેલ ચારકોલ ધરાવે છે તેમાં આપણે વાયુઓ મૂક્યા. કયા કયા વાયુઓ તો કે O2, H2, CO, Cl2, NH3 અને SO2 વગેરે લેવામાં આવ્યા. તો અવલોકન કરવામાં આવ્યું કે બંધ પાત્રમાં વાયુનું દબાણ ઘટે છે અને વાયુના અણુઓની ચારકોલની સપાટી પર શું જોવા મળે છે તો કે સંકેન્દ્રિત થયેલા જોવા મળે એટલે કે સપાટી પર અધિશોષિત થાય છે. એટલે કે ચારકોલ ની સપાટી પર કેન્દ્રિત થાય છે અને ત્યાં તે અધિશોષિત થાય છે. એટલે અહીં આપણી પાસે શું યાદ રાખી શકાય તો કે અહીં આપણે યાદ રાખી શકાય કે જે ચારકોલ છે તે આપણો શું થઈ જવાનું છે. જે ચારકોલ છે તે હવે શું થશે તો કે એ આપણને અધિશોષક જોવા મળવાનો છે. આપણી પાસે અહીં કોન્સેપ્ટ છે. એવી જ રીતના આપણને શું ખબર પડે તો કે આપણી પાસે SO2 ને વગેરે જે વાયુઓ છે તે આપણને શું જોવા મળશે તો કે તેઓ આપણને અધિશોષિત જોવા મળવાના છે. અને આ જે ઘટના છે તે આપણને શું જોવા મળશે તો કે અધિશોષણની ઘટના આપણને જોવા મળવાની છે. એવી જ રીતના આપણી પાસે કાર્બનિક રંગક ધારો કે કયું છે તો કે મિથિલિન બ્લુના દ્રાવણમાં જ્યારે પ્રાણીજ કોલસો ઉમેરવામાં આવે અને દ્રાવણને બરાબર હલાવવામાં આવે તો એ અવલોકિત કરી શકાય કે ગાળણ રંગવિહીન બને છે. એટલે કે રંગકના અણુઓ આમ ચારકોલની સપાટી પર એકઠા થાય છે એટલે કે અધિશોષિત થતા હોય એવું આપણને જોવા મળે છે. એટલે અહીં આપણે કેવી વસ્તુ જોઈ તો કે કાર્બનિક રંગક લઈ લીધો એટલે કે મિથિલિન બ્લુના દ્રાવણ. આપણે આ બીજું ઉદાહરણ લીધું એટલે કે એક પાત્રમાં જ્યારે મિથિલિન બ્લુ આપણે લઈશું અને તેમાં જ્યારે પ્રાણીજ કોલસો નાખવામાં આવશે અને થોડી વાર હલાવી દેવામાં આવશે તો ગાળણ કેવું થઈ જશે તો કે રંગવિહીન બનશે. એટલે એનો મતલબ એવો થયો કે રંગકના અણુઓ ક્યાં જશે તો કે ચારકોલની સપાટી પર એકઠા થશે એટલે કે ચારકોલ શું થઈ જશે એટલે કે રંગકના અણુઓ ચારકોલની સપાટી પર એકઠા થશે અને તે આ ઘટના આપણને અધિશોષિતની મળવાની છે. એટલે અહીં રંગક શું થઈ ગયો તો કે અધિશોષિત થઈ ગયો અને ચારકોલ પાછો શું થઈ ગયો તો કે અધિશોષક આપણને મળી ગયો. આવી કઈક વસ્તુ આપણને અહીંયા જોવા મળે. જો આપણે બીજું ઉદાહરણ ચર્ચામાં લઈએ તો બીજા ઉદાહરણમાં આપણને શું કીધું છે તો કે અપરિષ્કૃત ખાંડના જલીય દ્રાવણને પ્રાણીજ ચારકોલના પડ એટલે કે બેડ્સ પર આપણે પાથરી અને પસાર કરવામાં આવે તો ત્યારે પણ તે આપણને રંગવિહીન જોવા મળે છે કારણ કે રંગ આપતા પદાર્થો ચારકોલ પર અધિશોષિત થવાના છે. એટલે કે અહીં પણ જો આપણે ઉદાહરણ તરીકે વિચારીએ તો અહીંયા જે ખાંડ જે છે અપરિષ્કૃત ખાંડ જે છે તે આપણું શું થઈ જશે અધિશોષિત થઈ જશે અને પાછું ચારકોલ એ શું થઈ જવાનું છે અધિશોષક તરીકે વર્તવાનું છે. એવી જ રીતના બીજું આપણી પાસે ઉદાહરણ છે નેક્સ્ટ હવા સિલિકા જેલ. હવા સિલિકા જેલની હાજરીમાં શુષ્ક બને છે કારણ કે પાણીના અણુઓ જેલની સપાટી પર અધિશોષિત થાય છે. એટલે અહીં આપણી પાસે સિલિકા જેલ જે છે તે અધિશોષક તરીકે વર્તશે અને પાણીના અણુઓ અધિશોષિત તરીકે વર્તવાના છે. તો આ આપણને ઉદાહરણ પરથી આપણને ધ્યાન પર અહીં આવે છે. એટલે કે આપણે ઘણી બધી ક્રિયાઓ જોઈએ છે તેમાં અધિશોષક કયા હોય અને અધિશોષકો આપણી પાસે ચારકોલ અથવા તો શું મળશે તો કે સિલિકા જેલ આપણને મળવાનું છે. હવે
આપણે જે ઉપરના ઉદાહરણો જોયા તેમાં આપણને શું ખબર પડી? તો કે ઉપરના ઉદાહરણો જે આપણે જોયા તેમાં આપણને એટલી ખબર પડી કે ઘન સપાટી વાયુ અથવા તો પ્રવાહીના અણુઓને શું કરે છે? અધિશોષણને કારણે ભેગા કરીને રાખી શકે છે. એટલે કે જે સપાટી પર અણુઓ અધિશોષિત થયેલા હોય તેના પરથી અણુઓને દૂર કરવાની ક્રિયા હવે આપણે એને શું કહીશું? તો કે અપશોષણ કહેવામાં આવે છે. એટલે કે શરૂઆતમાં આપણે એવું વિચાર્યું કે આપણી પાસે જે પણ વાયુઓ હતા અથવા તો કાર્બનિક રંગક હતા અથવા તો ખાંડનું દ્રાવણ હતું અથવા તો ભેજવાળી હવા હતી, આ બધામાં આપણે શું વિચાર્યું તો કે ચારકોલ અથવા સિલિકા જેલ પર આપણે બધાને અધિશોષિત કરી દીધા. પરંતુ હવે જે અધિશોષિત થયેલી વસ્તુઓ છે એટલે કે રંગકો છે તે પાછા દૂર થઈ જાય તો તેને આપણે શું કહીશું? તો કે અપશોષણ કહેવાનું છે. એટલે કે સપાટી પર આવવું તે અધિશોષણ અને સપાટી પરથી દૂર જવું તેને આપણે અપશોષણ તરીકે ઓળખવાનું છે. હવે આપણી પાસે નેક્સ્ટ જે આવશે તેની આપણે ચર્ચા કરીએ. તો હવે આપણે અધિશોષણની અંદર અને અવશોષણ બે વચ્ચેનો તફાવત શું છે? અધિશોષણમાં આપણે શું જોઈ ગયા? તો કે જે માત્ર સપાટી પર હોય. હવે અવશોષણની આપણે ઘટનાની ચર્ચા કરવાના છે. તો અહીં આપણને શું કીધેલું છે? તો કે અધિશોષણમાં પદાર્થ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે. આ કોન્સેપ્ટ આપણે યાદ રાખવાનો છે. પાછું શું ખબર છે? તો કે અધિશોષકના જથ્થામાં સપાટી મારફતે અંદર દાખલ થતા નથી. જ્યારે અવશોષણની આપણને શું જોવા મળે? તો કે ઘન પદાર્થના સમગ્ર જથ્થામાં એક સરખી રીતે વિતરિત થયેલું આપણને જોવા મળે. હવે અહીંયા આપણે શું કરીએ? તો કે ઉદાહરણ એક લઈ લઈએ. ઉદાહરણ આપણે શું લઈએ? તો કે ચોકના ટુકડાને આપણે શેમાં ડૂબાડેલો છે? તો કે શાહીમાં ડૂબાડવામાં આવે તો સપાટી પર શાહીનો રંગ જાળવી રાખે. જે રંગીન પદાર્થના અધિશોષણને કારણે આપણને જોવા મળશે. એટલે આ ઘટના જે છે તે અધિશોષણ છે. હવે દ્રાવક ચાકના ટુકડાની અંદર સુધી અવશોષણને લીધે પ્રસરે છે અને ચાકના ટુકડાને આપણે જ્યારે તોડીશું તો તે અંદરની બાજુએ આપણને શું જોવા મળશે? તો કે સફેદ ભીનો બાષ્પ આપણને જોવા મળશે. એટલે કે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો ભેદ આપણને શું જોવા મળશે? તો કે પાણીનું બાષ્પનું ઉદાહરણ લઈને પણ આપણે એને સમજાવી શકવાના છે. પાણીની બાષ્પ જ્યારે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ વડે અધિશોષિત થાય પરંતુ સિલિકા જેલ પર અધિશોષિત આપણને થતી જોવા મળે છે. એટલે કે મારી પાસે જ્યારે કેલ્શિયમ ક્લોરાઇડ હશે, કેલ્શિયમ ક્લોરાઇડ કેવો છે? આપણે નિર્જળ લીધેલો છે એટલે એની અંદર પાણી ઘૂસી જશે એટલે અવશોષણ પામશે. જ્યારે આપણે સિલિકા જેલ લઈએ છીએ તો જેલની ઉપરની સાઈડ પર આપણને બધી વસ્તુઓ અથવા તો એની સપાટી પર જમા થશે, તેથી તે અધિશોષિતની ઘટના છે. એટલે બીજા શબ્દોમાં જો આપણે કેવું હોય તો આપણે શું વિચારી શકાય? તો કે બીજા શબ્દોમાં આપણે વિચારવું હોય તો વિચારી શકાય કે અધિશોષણમાં અધિશોષિતની સાંદ્રતા માત્ર અધિશોષકની સપાટી પર જ વધે છે. આ ટોપિકને મસ્ત યાદ રાખવા જેવું છે. શું યાદ રાખવાની જરૂર છે? તો કે જ્યારે આપણે અધિશોષણમાં શું વિચારીશું? તો કે અધિશોષણમાં અધિશોષિતની સાંદ્રતા ક્યાં વધશે? તો કે માત્ર સપાટી પર જ વધે છે. જ્યારે અવશોષણમાં શું જોવા મળશે? ઘન પદાર્થના સમગ્ર જથ્થામાં સાંદ્રતા એક સરખી જોવા મળે છે. આવું કંઈક વસ્તુ આપણને જોવા મળશે. અધિશોષણ અને અવશોષણ જ્યારે એક સાથે થાય તે ઘટનાને આપણે શું કહીશું? તો કે તે ઘટનાને આપણે શોષણ એટલે કે સોર્પ્શન તરીકે ઓળખવાના છે. એટલે અહીં સુધી આપણે શું જોયું? તો કે જ્યારે આપણને એવું કહેવામાં આવે છે કે આપણે અધિશોષણ વિચારતા હોઈએ ત્યારે પહેલું આપણે શું યાદ રાખવાનું છે? તો કે સપાટી પર જ થાય. બીજું આપણે શું યાદ રાખીશું? બીજું શું યાદ રાખીશું? તો કે તે અંદરની બાજુ જોવા મળતું. ત્રીજી વસ્તુ આપણે શું યાદ રાખીશું? તો કે ત્રીજી વસ્તુ આપણે એ યાદ રાખીશું કે આપણી પાસે જે સાંદ્રતા છે, જે સાંદ્રતા વિચારીએ છીએ આપણે, તે સાંદ્રતા ક્યાં વધવાની છે? તો કે સપાટી પર જ
અથવા તો સપાટી પર આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. શેમાં? તો કે અધિશોષણ. એવી જ રીતના આપણે કોને યાદ કરવાના છે? તો કે હવે જ્યારે આપણે અવશોષણની આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે આપણને શું જોવા મળે? તો કે સપાટીથી અંદરની બાજુ જોવા મળે, એટલે કે સાંદ્રતા આપણને એક સમાન જોવા મળે છે. કંઈક આપણે યાદ રાખીશું. પછી આની અંદર જે મુખ્ય ટોપિક છે તેને હવે આપણે કેવી રીતના યાદ રાખીશું? તો કે જે મુખ્ય ટોપિક છે તેને આપણે હવે કઈ ઘટનાને યાદ રાખવાનું છે? તો કે અપશોષણ. તો અપશોષણને કેવી રીતના યાદ રાખીશું? તો કે અધિશોષણ પછી અધિશોષિત દૂર થવાની ઘટનાને આપણે શું કહીશું? અપશોષણ કહેવાનું છે. આવો કઈ કોન્સેપ્ટ આપણને યાદ છે. અને છેલ્લું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ? તો કે શોષણ કોને કહીશું? તો કે શોષણને આપણે અધિશોષણ અને અપશોષણ જ્યારે એક સાથે થાય શું કહીશું? તો કે શોષણ કહેવાના છે. આટલી વસ્તુ આપણે યાદ રાખવા જેવી છે. એટલે કે ચોકના ઉદાહરણની આપણે જો અંદર જો જોઈએ તો ચોકને જ્યારે શાહીની અંદર ડીપ કરવામાં આવે, ઉગાડવામાં આવે, તો શાહી જે ઉપર લાગે છે તે અધિશોષણ છે. ચોકના ટુકડાને તોડીશું, અંદરથી એ ભીંજાયેલો લાગશે, તે અવશોષણ છે. થોડીક વાર એ જ ચોકના ટુકડાને મૂકી રાખીશું અને પાણી દૂર થાય અથવા તો જે શાહીનો રંગ છે તે દૂર થાય, તેને આપણે શું કહીશું? અપશોષણ. સાથે સાથે જે ઘટના થતી હતી એટલે કે ચોકને શાહીમાં ડૂબાડવાથી અધિશોષણ અને અવશોષણ જે ઘટના સરખી રીતે અથવા સમાન રીતે મળતી હતી તેને આપણે શું કહીશું? શોષણ તરીકે ઓળખવાના છે. તો આટલા ટોપિક આપણે અહીં યાદ રાખવાના હતા. હવે આપણે આમાં શું જોઈએ? તો કે રિવિઝન્સ પાર્ટને હવે આપણે અહીંયા ચાલુ કરીએ. તો આપણે શું જોયું હતું તે? તો કે અહીં આ જે વિડીયો લેક્ચર છે, વિડીયો છે, તેની અંદર આપણને બતાવશે કે અધિશોષણ એ આપણે કોને કહેવાશે અને કેવી રીતના આપણે એને યાદ રાખવું છે. તો આપણે જે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે આપણી પાસે આ જે સફેદ ભાગ છે તે આપણો સપાટી છે અને આ જે લાલ કલરથી જે ટપકા થાય છે, લાલ કલરનો જે ભાગ હતો તે સરફેસ એટલે કે સપાટી છે. વાયુના કણો ધીમે ધીમે આ સપાટી પર આવશે એટલે કે આકર્ષિત થઈ અને સપાટી પર જ જામેલા જોવા મળશે અથવા તો ત્યાં જોવા મળશે, તેને આપણે શું કહીશું? તો કે અધિશોષણ કહેવાના છે. એવી જ રીતના આ સપાટી આપણને શું બતાવશે? તો કે આંતરપૃષ્ઠની રચના કરશે. આંતરપૃષ્ઠ કેવી રીતના મળ્યો? તો કે એક ભાગ આપણી પાસે શેનો હતો? તો કે સોલિડનો હતો અને એક ભાગ આપણી પાસે કોનો હતો? તો કે ગેસનો આપણને જોવા મળતો હતો. એટલે કે આ જે લાલ કલરની જે ભાગ છે તે આપણો આંતરપૃષ્ઠ થશે, જે કોની વચ્ચેનો છે? તો કે ઘન અને વાયુ બે કલા વચ્ચેનો આપણને ભાગ જોવા મળશે. એવી જ રીતના આપણી પાસે ઘણા ઉદાહરણો છે. એ ઉદાહરણોની જો પણ આપણે ચર્ચા કરીએ એટલે કે ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું પ્રવાહીમાં અને પ્રવાહીનું વાયુમાં, તો આ ત્રણની અંદર આપણને શું જોવા મળશે? તો કે આ ત્રણની અંદર
જે પણ આપણને કંઈક જોવા મળશે તેને આપણને 3 જગ્યાએ એક લાલ કલરથી આપણને શું જોવા મળવાનું છે? તો કે લાલ કલરથી આપણને લાલ કલરનો જે ભાગ આપણને જોવા મળશે તેમાં આપણે શું જોયું છે? તો કે આ જે લાલ કલરનો ભાગ છે એટલે કે ઘનનું પ્રવાહીમાં, તો તે વખતે આ લાલ કલરનું આંતરપૃષ્ઠ છે. પ્રવાહીનું પ્રવાહીમાં તે પણ આપણું આંતરપૃષ્ઠ છે. પ્રવાહી અને વાયુ વચ્ચે પણ આપણને આંતરપૃષ્ઠ જોવા મળશે. જે દર્શાવવાની જે રીત છે તેમાં આપણે આડી લાઈન અથવા તો ઊભી લાઈનથી આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે એવી જ રીતના આપણા રોજિંદા જીવનમાં જે ઉદાહરણો છે તે કયા કયા લઈ શકાય? તો કે દ્રાવ્યતા, પછી સ્ફટિકીકરણ અથવા તો જે ક્ષાર લાગવાની ઘટના છે, વિદ્યુત ધ્રુવની જે પદ્ધતિ છે તે, અથવા તો જે વિસમાંગ જે ઉદ્દીપન છે તે. વિસમાંગ આપણે કેમ કહીશું? તો કે અહીં આપણી પાસે જે કલા છે તે કેવી કલા હતી? તો કે ઘન કલા પર વાયુ. આ આપણી પાસે ઉદાહરણો અહીંયા મળવાના છે. આપણી પાસે આ જે સફેદ ભાગ છે તે ઘન છે અને બીજો વાયુ છે, એટલા માટે પણ આપણે એને વિસમાંગ કહેવાય છે. એવી જ રીતના હવે આપણે જ્યારે ઉદાહરણ લઈએ છીએ કે આપણને જ્યારે પ્રવાહી હોય તે વખતે પ્રવાહીના જે અણુઓ છે તેમાં આપણને દાખલા તરીકે આ એક અંદરનો અણુ છે અને આ એક બહારનો અણુ છે, તો તેને કઈ કઈ બાજુ પર આપણી પાસે આકર્ષણ લાગતા હશે? તો કે અંદરનો જે ભાગ છે તેને અને બહારના ભાગ પર આપણને અલગ અલગ દિશામાં સમાન આકર્ષણ આપણને જોવા મળવાના છે. તો અંદરના જે છે તેને અંદરની બાજુ એટલે કે દરેક સાઈડ પર આપણને દરેક સાઈડ પર આપણને આકર્ષણ જોવા મળશે. જ્યારે જે બહારના અણુઓ છે તેને આપણને ક્યાં જોવા મળશે? તો કે એક પ્રવાહી બાજુ એટલે કે જે નીચેની બાજુ આવતા હશે અને બાકીના ઉપર. એટલે કે આ જે આપણી પાસે લાલ કલરની જે બોર્ડર થાય છે તેમાં આ વાયુ વાળો ભાગ છે અને નીચેનો પ્રવાહી વાળો ભાગ છે. એટલે કે અમુક આપણને વાયુ સાઈડ પર અને બાકીના આપણને નીચે પ્રવાહી સાઈડ પર આપણને શું લાગશે? આકર્ષણનો અનુભવ કરશે. જ્યારે જે પ્રવાહી માધ્યમમાં હશે તેને આપણને સેમ જ સાઈડ પર આપણે લાગવાના છે. હવે જો ઘન અવસ્થાની વાત કરીએ તો આપણી પાસે દરેક બાજુ પર સમાન આપણને આકર્ષણ લાગશે. આપણી પાસે હવે એક ઉદાહરણ આપણે લઈએ છીએ જે આપણે અધિશોષણની ક્રિયામાં વિચારેલું હતું તે. એક બંધ પાત્રમાં વાયુઓ એટલે કે કાં તો ઓક્સિજન, ક્લોરીન અથવા તો કોઈ પણ વાયુ લીધો અને તેની પર આપણે શું કર્યું? ચારકોલને આપણે ફિટ કરી દીધો. તો આ ચારકોલને જે ફિટ કર્યું તે વખતે આપણને શું જોવા મળશે? તો કે આ જે વાયુઓ છે તે ચારકોલની સપાટી પર આપણને એકત્રિત થતા હોય તેવું આપણને જોવા મળશે. એટલે કે આપણી પાસે અધિશોષણની ઘટના આપણને મળી શકવાની છે. તો અહીં જે આપણી પાસે લાલ કલરની બોર્ડરથી દેખાય છે તે ચારકોલ પર અધિશોષિત થયેલી વસ્તુ જોવા. હવે આપણે શું કરીએ છીએ? પ્રવાહી અને અંદર ઓક્સિજનની વાત કરીએ છીએ. તો આ જે સપાટી છે તેના પર ઓક્સિજનના અણુઓ એકત્રિત થાય છે, એટલે કે આંતરપૃષ્ઠ પર આપણને એકત્રિત થયેલા જોવા મળે છે. એટલે કે આ બંને ઘટનામાં આપણને શું જોવા મળશે? તો કે અધિશોષણની ઘટના આપણને જોવા મળશે. એટલે કે ઘન વાયુ હોઈ શકે અથવા તો પ્રવાહી વાયુ, બંનેમાં આપણને એક સપાટી હશે કે જેના પર આપણા વાયુઓ અધિશોષિત થવાના છે. એવી જ રીતના જ્યારે આપણે ચારકોલની ઉપર સપાટી પર આપણે શું વિચારીએ છીએ? તો કે જે આ ચારકોલ છે તે અધિશોષિત એટલે કે એડસોર્બન્ટ છે અને જે વાયુઓ છે તે શું થશે? તો કે સપાટી પર ચોંટી જવાના છે એટલે કે એડસોર્બેટ છે. તો હવે આ જે ઘટના એક સાથે થઈ તેને આપણે શું કહીશું? તો કે આ ઘટનાને આપણે અધિશોષણ અને શોષણની ઘટના આપણે કહેવાના છે. તો અહીં આપણી પાસે હવે અહીંયા શું દેખાય છે? તો કે ઘણા જે અણુઓ જે શોષિત થયેલા હતા તે અણુઓ હવે બહાર નીકળે છે. એટલે કે અપશોષણની ઘટના અહીં આપણને જોવા મળવાની છે. એટલે કે એક સાથે જે બધા અંદર આવે તો તેને આપણે અધિશોષણ એટલે કે શોષણની ઘટના, અને જ્યારે બહાર નીકળે ત્યારે એને આપણે અપશોષણની ઘટના કહેવાના છે.
અપશોષણ માટે આપણે શું કરી શકાય તો કે કાં તો તાપમાન આપી શકાય અથવા તો દબાણ ઘટાડીને પણ કામકાજ કરી શકાય. એવી જ રીતના વિસમાંગની અંદર પણ આપણે જોઈએ તો જે આ ઘન સપાટી પર વાયુઓ આપણને અધિશોષિત થયેલા જોવા મળશે. તેનું કારણ આપણને શું જોવા મળશે તો કે જે આપણી પાસે આ અધિશોષિત તરીકે નિકલ અથવા તો પેલેડિયમની સપાટી છે તેના પર હાઇડ્રોજન વાયુઓ શું થશે તો કે અધિશોષિત થયેલા જોવા મળવાના છે. તો આ આપણે ક્રિયામાં વિચારી શકાય. એવી જ રીતના ચારકોલ પર ઓક્સિજન વાયુનું જે પણ અધિશોષણ છે તે પણ આપણે અહીંયા ચર્ચામાં લીધેલું છે. એવી જ રીતના અહીંયા આપણે શું વિચારી શકાય તો કે જેટલો સંપર્ક સપાટીનો ક્ષેત્રફળ વધારે હશે એટલે કે ગ્રેટર ધી સરફેસ એરિયા એટલે કે સંપર્ક સપાટી જેટલી વધારે હશે એટલું આપણને એડસોર્પ્શન એટલે કે અધિશોષણ આપણને વધુ મળવાનું છે. એટલે જ આપણે શું કરી શકાય તો કે ટુકડાની જગ્યાએ બારીક ભૂકો આપણે લઈ શકાય છે. એટલે આપણી પાસે ઉદાહરણ કયા કયા આવે તો કે ચારકોલ, સિલિકા જેલ, એલ્યુમિનિયમ જેલ અને ક્લે એટલે કે માટી. આના ઉદાહરણ આપણે લઈ શકવાના છે. તો હવે આના ઉદાહરણમાં ચારકોલની અંદર પણ આપણે જોયું તો બારીક ભૂકો છે એટલે કે સંપર્ક સપાટી વધારે છે. અહીં આપણી પાસે જે એલ્યુમિનિયમ જેલ અથવા સિલિકા જેલ છે એમાં પણ સંપર્ક સપાટી વધારે જોવા મળે એટલે કે સારા અધિશોષક તરીકે વર્તવાના છે. હવે આપણે જે પ્રયોગ કરીએ તો પ્રયોગની અંદર આપણે શું કરીએ છીએ તો કે આપણે એક ખાંડનું દ્રાવણ બનાવીએ છીએ. અપરિષ્કૃત ખાંડનું દ્રાવણ બનાવી અને એને આપણે શું કરીએ છીએ એવા પાત્રની અંદર ટ્રાન્સફર કરીએ છીએ કે જેની અંદર આપણી પાસે પ્રાણી ચારકોલનું એક બેડ આપણે બનાવેલું હોય. તો એમાં હવે આપણે શું કરીશું તો કે એને આપણે આ પ્રાણી ચારકોલમાં રાખેલામાંથી આપણે પસાર કરીશું તો આપણને શું મળશે તો કે નીચે આપણને શુદ્ધ પાણી આપણને મળવાનું છે. એટલે કે જે દ્રાવણનો કલર જે પીળો હતો તેમાંથી આપણને કલરલેસ આપણને મળી ગયો. એવી જ રીતના કોઈ પણ વસ્તુને આપણે રાખવા માટે એટલે કે આપણા ઘરે જે કોમ્પ્યુટર લાવીએ છીએ અથવા તો જે આપણી પાસે વોટર બેગ હોય એની અંદર આપણને આવી સિલિકાની જેલ અથવા તો નાની પડીકી મૂકેલી હોય તે સારા અધિશોષક તરીકે વર્તવાનું છે. એવી જ રીતના આપણે ઉદાહરણ લઈએ શાહીનું. તો શાહીની અંદર આપણે શું કરીએ છીએ એનિમલ ચારકોલ આપણે નાખી દઈએ છીએ. તો ચારકોલ નાખીશું અને પછી મિથિલિન બ્લુના દ્રાવણને આપણે થોડું હલાવીશું તો આપણને શું જોવા મળશે તો કે થોડાક વખત રહીને એ કલર આપણને જતો રહેશે. એવી જ રીતના આપણી પાસે આ ફિલ્ટ્રેશન એટલે કે ગાળણ વાળું પણ ઉદાહરણ આપણને મળી રહ્યું છે. તો આ દરેકની અંદર આપણે શું જોયું તો કે ચારકોલ એ આપણો શું થઈ જશે તો કે એ સારો અધિશોષક તરીકે વર્તવાનું છે. તો આવી કઈક ઘટના આપણે જોઈ. હવે આપણને અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો ખરેખર તફાવત આપણને શું જોવા મળે તો કે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો આપણે જો તફાવત જોઈએ તો બંને એક અલગ અલગ પરિઘટનાઓ છે. આ પરિઘટનાઓની અંદર આપણને એટલી ખબર પડે કે જ્યારે સપાટી પર એટલે કે ઘન અથવા તો પ્રવાહી સપાટી પર જ્યારે એકબીજાની પર એકઠા થાય તો તેને આપણે શું કહીશું અધિશોષણ એટલે કે માત્ર સપાટી પર જોવા મળતી ઘટના થવાની છે. જ્યારે આપણને અંદરની બાજુ એટલે કે સપાટીની અંદરની બાજુ આવી રીતના કણ જ્યારે અંદર જશે તો તેને આપણે શું કહીશું તો કે તેને આપણે કહેવાના છે અવશોષણ. એટલે કે આ માત્ર સપાટી પર એટલે કે સરફેસ ફિનોમિનન અને આ આપણી પાસે થ્રુ આઉટ ફિનોમિનન એટલે કે અંદરની બાજુ પણ આપણને જતું હોય એવું આપણને મળવાનું છે. તો આવી કઈક વસ્તુને આપણે અહીં ચર્ચામાં વિચારી પણ શકાય અને આને આપણે યાદ પણ રાખી શકાય. એટલે કે એક સપાટી પર થતી ઘટના છે અને બાકીની એ આપણને થ્રુ આઉટ થતી ઘટના છે. એવી જ રીતના જે આપણી પાસે ઉદાહરણ હતું કે શાહીના દ્રાવણની અંદર આપણે ચોકના ટુકડાને ડુબોડીએ છીએ તો આપણને શું જોવા મળશે તો કે જ્યારે આપણે ડુબાડીશું ત્યારે ચોકની સપાટી પર આપણને શું જોવા મળશે તો કે ચોકની સપાટી પર આપણને ભૂરો રંગ અને અંદરની બાજુએ ભીંજાયેલું હોય તેવું આપણને જોવા મળશે. એટલે કે આ જે ભૂરો રંગ લાગ્યો છે તે અધિશોષણ છે અને અંદરની બાજુ જે આ આપણી પાસે ભીનાશ પડતો ભાગ છે તે આપણું અવશોષણનું ઉદાહરણ છે. આ ઘટના બંને સાથે સાથે થઈ એટલે એને આપણે શોષણ તરીકે પણ ઓળખી શકવાના છે. તો હવે જ્યારે જે ઘટના એટલે કે આ જે કલર આપણી પાસે ઉપર ચોંટ્યો તે અધિશોષણ છે અને અંદર જે પાણી ગયું તે આપણી પાસે અવશોષણની ઘટના છે. એવી જ રીતના જ્યારે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ એટલે કે વોટર મોલેક્યુલને એટલે કે પાણીના જે કણો છે તેને સિલિકા જેલ પર આપણે મૂકીશું ત્યારે આપણને શું જોવા મળશે માત્ર અધિશોષિત થતા હોય એવું લાગશે કારણ કે સપાટી પર જ રહે છે. એટલે કે પાણીના અણુઓ જ્યારે સિલિકા જેલ પર ગોઠવાશે તે અધિશોષણ છે
જ્યારે આપણે શુષ્ક કેલ્શિયમ ક્લોરાઇડ લઈશું અને હવે આપણે શું કરવાના છે તો કે એના ઉપર જ્યારે પાણીના અણુઓને આપણે છોડીશું તો તે વખતે આપણને શું જોવા મળશે તો કે તે એની અંદરની બાજુ જતા હોવાથી આપણને કઈ ઘટના મળશે તો કે તે આપણને અધિશોષણની સાથે અવશોષણની ઘટના પણ અહીંયા બતાવવાના છે. એટલે અહીં આપણી પાસે આવી કંઈક વસ્તુ આપણને જોવા મળી શકે. તો અત્યાર સુધીનો જે ભાગ હતો તે તમારે થોડોક શાંતિથી ફરીથી જોઈ વિચારી અને કરવાનો છે. અને જે લાસ્ટમાં જે વિડીયો આપેલો છે તેની અંદર બધી જ ઘટનાઓ પ્રોપરલી આપણને સમજાવેલી છે. તો એના પ્રમાણે તમારે જોઈ લેવાનું છે. આભાર.